ક્યારે પ્રેક્ટિસની અંદર સેપિયા આપવાની, ફિમેલ હોય તો અપાય, મેલ હોય તો ન અપાય, આવા બધા ઘણા પ્રશ્નો હોય આપણા મનની અંદર. પણ હોમિયોપેથી એમ કહે છે કે હવે આપણે જે ભણશું એમાંથી કોઈ પણ સિમ્ટમ ગમે તે જેન્ડરમાં, ગમે તે ઉંમરમાં, ગમે ત્યારે મળે, સેપિયા અપાય. તો શું છે સેપિયામાં, કયા કયા સિમ્ટમ છે? ચીલી છે, મતલબ ઠંડીથી એની દરેક તકલીફ વધે છે, કોલ્ડ ઇન્ટોલરન્સ છે, સેન્સિટિવ ટુ કોલ્ડ છે. એટલે હવે ચીલી પેશન્ટ હોય ને ત્યારે તમને એની મોડાલિટીઝની અંદર એગ્રાવેશન બાય કોલ્ડ મળવું સ્વાભાવિક છે. ખ્યાલ આવે છે? જો ચીલી પેશન્ટ હોય છતાં એગ્રાવેશન બાય કોલ્ડ ના મળે તો એ PQRS બને છે. બાકી ચીલી પેશન્ટ છે એટલે એગ્રાવેશન બાય કોલ્ડ મળવું સ્વાભાવિક છે. એમ્યુલોરેશન બાય વાર્મથ મળવું બી સ્વાભાવિક છે. થર્સ્ટલેસ છે, પાણી ઓછું પીવે, ઓછી તરસ લાગે છે. મોર લેફ્ટ સાઇડેડ મેડિસિન, એની બધી જ તકલીફો ડાબી બાજુ હોય અથવા તો ડાબી બાજુથી ચાલુ થઈ અને જમણી બાજુ તરફ જાય. એટલે જમણી બાજુથી ચાલુ થઈને ડાબી બાજુ આવી હોય તો સેપિયા ના અપાય, એવું ના હોય. ખ્યાલ આવે છે? બીજા ઇન્ડિકેશન મળતા હોય તો આપી શકાય. ઇટ ઇઝ અ વન ઇન્ડિકેશન. હોમિયોપેથીની અંદર ફિક્સ નથી કે સેપિયા લેફ્ટ સાઇડેડ જ હોય, ના. સેપિયા કેન બી રાઈટ સાઇડેડ, બટ કોઈક કેસીસમાં બીજા સિમ્ટમ મળે તો. બટ ક્લિનિકલી પ્રેક્ટિસની અંદર મોટા ભાગે લેફ્ટ સાઇડેડ મળેલું છે. એટલે જ્યારે લેફ્ટ સાઇડેડ ઇન્ડિકેશન મળે છે તો સેપિયા વિચારી શકાય. વીકનેસ એન્ડ બિયરિંગ ડાઉન સેન્સેશન, એને બધું એવું જ હોય કે મારા પેટના બધા જ ઓર્ગન છે એ નીચે પડી જશે, ભારે ભારે લાગે. પેશન્ટ સ્પેશિયલી તમારી પાસે એવું કમ્પ્લેન લઈને આવે કે સાહેબ પેડુમાં દુખે છે, નીચેના ભાગમાં દુખે છે, અહીંયા ભારે ભારે લાગે છે, ગેસ થઈ ગયો હોય એવું લાગે છે. હવે સ્ટમક અહીંયા હોય, ગેસ થાય તો સ્ટમકમાં થાય ને, નીચે યુટેરસમાં ગેસ થોડી થવાનો છે. પણ પેશન્ટ આવી ટર્મિનોલોજી લઈને તમારી પાસે આવે કે સાહેબ ભારે ભારે લાગે છે, આમ લાગે છે, અને તમારી સામે તમે જુઓ તો પેશન્ટ પોતાના લેગ્સ ક્રોસ કરીને બેઠું હોય. સો મસ્ટ ક્રોસ લેગ્સ ટુ પ્રિવેન્ટ પ્રોસ્ટ્રેશન. પેશન્ટને એવું હોય કે બધા ઓર્ગન છે એ નીકળી જશે, પડી જશે, એના માટે પેશન્ટ ક્રોસ લેગ કરીને બેસે, અથવા તો ગમે એના માટે જો પેશન્ટ ક્રોસ લેગ કરીને બેઠું છે ધેન ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સેપિયા. તમારી પાસે કોઈ પેશન્ટ આવ્યું છે, તમે એનો કેસ લઈ રહ્યા છો, પેશન્ટ તમને કહે છે સાહેબ દાદર થઈ છે, તમે પૂછો ક્યાંથી થઈ, એટલે સાહેબ પહેલે છે ને ડાબી બાજુના પગ ઉપર થઈ, પછી ડાબી બાજુના હાથ ઉપર થઈ, પછી જમણી બાજુના હાથ ઉપર થઈ, પછી જમણી બાજુના પગ ઉપર થઈ. આવી તમને હિસ્ટ્રી આપે છે. ઠંડી વધુ લાગે, ગરમી વધુ લાગે, એટલે પેશન્ટ એમ કહે છે સાહેબ ઠંડી સહન ના થાય, અને તમારી સામે પેશન્ટ ક્રોસ લેગ કરીને બેઠું છે. સો યોર મેડિસિન કેન બી સેપિયા. ખ્યાલ આવે છે? આ પેશન્ટ ભલે ને મેલ છે, ખ્યાલ આવે છે? આપણે જો એવું લઈએ કે એને એવું હોય કે એના જે ઓર્ગન્સ છે એ બધા પડી જશે, એના માટે એ ક્રોસ લેગ કરીને બેસે છે. પણ જો મેલ ક્રોસ લેગ કરીને બેસે છે તો ખ્યાલ આવે છે? મતલબ ક્રોસ લેગ કરીને બેસવું ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સેપિયા. એના પછી એનું કારણ જે હોય તે, આપણને એ કારણ સાથે કોઈ લેવા દેવા નથી. સો પેશન્ટ ભલે કંઈ બોલતું નથી, પેશન્ટ તમારી પાસે આવ્યું, તમે જુઓ છો એટલે તમને ખાલી એટલું જ કે સાહેબ પંખો બંધ કરો ને, ઠંડી લાગે છે, અને તમારી સામે ક્રોસ લેગ કરીને બેઠું છે, બરોબર છે, અને એ પેશન્ટને દાદરની તકલીફ છે, કોઈ કેસ લેવાની જરૂર પડશે તમને? હવે ડાયરેક્ટ ઇન્ડિકેટેડ થાય છે ને સેપિયા. સો હોમિયોપેથી આટલું સિમ્પલ છે. પેશન્ટ કશું બોલે નહીં તોય તમે આપી શકો. ખ્યાલ આવે છે? ક્રોસ લેગ કરીને બેઠું છે, ચીલી પેશન્ટ છે, રિંગવોર્મની તકલીફ છે, હજી એકાદ બે સિમ્ટમ મળી ગયા તમને, સોર ડિઝાયર, થર્સ્ટલેસનેસ, તો માર્ક સેપિયા જ છે. હવે તો બીજું કાંઈ નથી. ખ્યાલ આવે છે? ડિસ્પનિયા અમિલોરેશન બાય વોકિંગ એન્ડ ડાન્સિંગ. તો ફરીથી તમે અહીંયા બોની ગુસેનને યાદ કરી શકો. કોઈ બી કમ્પ્લેન હોય એની વોકિંગ કે ડાન્સિંગથી સારું જ લાગે એને. આઈધર જોઈન્ટ પેઇન હોય, રૂમેટિઝમ હોય, અસ્થમા હોય, ઓર ગેસ્ટ્રિક કમ્પ્લેન હોય, કંઈ પણ કમ્પ્લેન હોય, એને વાયોલન્ટ એક્સરસાઇઝથી સારું લાગે. ખ્યાલ આવે છે? ડાન્સિંગ એટલે શું? એક્સરસાઇઝ જ થઈ ને, વન ટાઈપ ઓફ. એની અંદર શું થાય છે? તમે એનર્જી ડ્રેન કરો છો તમારી ડાન્સિંગની અંદર. બાકી અસ્થમાની અંદર તો તમને શ્વાસ વધારે ચડી જવો જોઈએ. ડિસ્પનિયા શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો તમારે આરામ કરવો જોઈએ આઈડિયલી, તો આરામથી તમને સારું લાગે. એના બદલે શ્વાસ ચડે ને ત્યારે આ નાચે તો એને સારું લાગે. જરૂરી નથી પેશન્ટ નાચે. પેશન્ટ બીજું કંઈ બી વર્ક કરે કે જેની અંદર એક્સરસાઇઝ થાય તો એને તમારે ઇન્ટરપ્રિટ એઝ અ ડાન્સિંગ જ લેવાનું રહે. ખ્યાલ આવે? તમારી પાસે પેશન્ટ આવે, સાહેબ શ્વાસની તકલીફ છે આ છોકરીને, અમે નિદાન તો કરાવ્યું, ફોટાએ પડાવ્યા, તો ફોટામાં એમ કે છે કે ચાઇલ્ડહુડ બ્રોન્કાઇટિસ છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે, ફલાણી ઢીકડી ગોળીઓ ચાલુ છે પણ મજા નથી આવતી, જેટલા ટાઈમ ગોળીઓ ખવડાવી એટલા ટાઈમ બરોબર છે,
અને પછી તમે પૂછો બેટા શું ગમે તને, એટલે છોકરી એમ કે ભરતનાટ્યમ. હે 10 વર્ષની છોકરી? વળી એના મમ્મી કહે છે હા સાહેબ, એ તો 5 વર્ષની હશે ને ત્યારથી એને પહેલેથી શોખ જ છે, અમે ક્યાંય એને શીખવા નથી મોકલી, ટીવી ઉપર જોઈ જોઈને ડાન્સ શીખી ગઈ છે. અને પછી વળી થોડુંક ઓર વાતચીત થાય એટલે કે સાહેબ જ્યારે અમે જોયું છે કે એને તકલીફ થતી હોય ને તો એ ડાન્સ કરે ને તો પછી એને દવાખાને ના લઈ જવી પડે, એની મમ્મી સમજતી જ નથી, તકલીફ થાય ને એટલે સુવડાવી રાખે ને પછી અમારે ભાપ અપાવી પડે છે. તમે જોયું તો છોકરી ચીલી છે અને થર્સ્ટલેસ છે. યોર મેડિસિન કેન બી સેપિયા. આટલું સિમ્પલ છે, આરામથી કોમન નોર્મલ વાતચીતમાંથી પણ ઇન્ડિકેશન મળે. અને કોઈ ઇન્ટરપ્રિટેશન કરવાની, તમારું મગજ દોડાવવાની, કંઈ કરવાની જરૂર ખરી? આમાં પેશન્ટ કે છે ને આપણે લઈ લેવાનું છે. વાત માત્ર એટલી જ છે કે આપણે પેશન્ટની લેંગ્વેજ સમજી રહ્યા છીએ. હવે આપણે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ યુકેમાં જઈને, કે જેથી આપણે એમના લોકોને સમજી શકીએ. અત્યાર સુધી આપણે શું અપેક્ષા રાખતા હતા કે મને ઇન્ટરપ્રિટેશનની મેથડ આવે છે તો તમે એ રીતે જ બોલો, મને ફલાણી મેથડ આવે છે તો તમે એ રીતે જ બોલો, હું કહું છું એ રીતે તમે સિમ્ટમ આપો તો હું તમારી દવા કરીશ. એટલે આપણે શું કરતા હતા, લંડનમાં જઈએ ને પછી કહીએ તમે બધા જ ગુજરાતીમાં બોલો. ખ્યાલ આવે છે? યુકેમાં જઈને કહીએ કે ભાઈ હું તો ઇંગ્લિશ નહીં શીખું, તમે બધા ગુજરાતી બોલો, તો તમારો સક્સેસ રેશિયો કેટલો રહેશે? જેટલા લોકોને ગુજરાતી આવડતી હશે એ તમારી પાસે આવશે, બાકીના નહીં આવે. પણ એના બદલે તમે જો ઇંગ્લિશ શીખી જાવ તો ઈચ એન્ડ એવરી પર્સન ઓફ યુકે એના જોડે તમે આરામથી વાતચીત કરી શકો. તો એવી રીતે તમે પેશન્ટને એવું કહો છો કે મને જે આવડે છે, હું હોમિયોપેથી શીખ્યો છું, એ રીતે તું બોલ. તો એમાં કેવા પેશન્ટ આવશે કે ટોપ ક્લાસ કે એજ્યુકેટેડ કે એવા લોકો હશે, એ લોકો ઈ લેંગ્વેજમાં વાત કરશે એટલે તમે લોકો એમને ટ્રીટ કરશો અને તમે કહેશો કે હોમિયોપેથી છે ને એ આવા લોકો માટે જ બની છે. નો, મને જે હોમિયોપેથી આવડે છે ને એ આવા લોકો માટે બની છે. ખ્યાલ આવે છે? આપણે પેશન્ટની લેંગ્વેજ શીખી જવાની છે. પેશન્ટની લેંગ્વેજ આવડી ગઈ આપણને હોમિયોપેથીમાં કન્વર્ટ કરતા, તો આપણે આરામથી ઈચ એન્ડ એવરી પર્સન સુધી પહોંચી શકશું. અને હર હર હોમિયોપેથી, ઘર ઘર હોમિયોપેથી થઈ જ જશે ને. હર ઘર હોમિયોપેથી, ઘર ઘર હોમિયોપેથી થાય જ. કારણ કે આવા નાના નાના વસ્તુ ઉપરથી તમે પ્રિસ્ક્રાઇબ કરી શકો આરામથી, સિમિલિમમ સુધી જઈ શકો છો. તો હોમિયોપેથીને ફેમસ થતા કોઈ રોકી જ નથી શકવાનું. અને આપણો એપોરિઝમ નંબર 1 સફળ થશે. એના પછી છે ગ્રેટ નોઝિયા એટ સ્મેલ ઓફ ફૂડ એન્ડ થોટ ઓફ પોઈઝન. તમારી પાસે પેશન્ટ આવે છે, 3-4 મહિનાની પ્રેગ્નન્સી છે, તમે પૂછો છો હા શું તકલીફ થાય છે? સાહેબ વોમિટિંગ થાય છે, ઉલટી જેવું થાય છે. જો કે આમ તો થયા જ કરે ને. અગાઉ 2 વખત જ્યારે પેટ મહિના રહ્યા હતા ને ત્યારે મને આવું જ થતું હતું. તો તમે વળી પૂછો કેટલા છોકરા છે બેન? ના સાહેબ છોકરા તો નથી, બેઉ છે ને 6 મહિને ને 7 મહિને આવીને પડી ગયા. પેશન્ટ ચીલી છે. યોર મેડિસિન કેન બી સેપિયા. ટેન્ડન્સી ટુ અબોર્શન, નેવર વેલ સિન્સ અબોર્શન. તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ કે સાહેબ કમરનો દુખાવો છે, ક્યારથી છે? સાહેબ છેલ્લું બાળકનું ક્યુરેટિંગ કરાયું ને એના પછીથી છે. પાણી કેટલું પીવું? ના સાહેબ પાણી તો નથી પીતી. ત્યાં એની સાસુ બોલશે સાહેબ કમર તો દુખે ને, આખો દિવસ ખાટી આંબલી ખાધા કરે છે. યોર મેડિસિન કેન બી સેપિયા. આટલું સિમ્પલ છે. ખ્યાલ આવે છે? પણ આપણે એને હાથે કરીને કોમ્પ્લિકેટેડ કર્યા જઈએ છીએ. પેશન્ટ ખાલી ચીફ કમ્પ્લેન્ટ નરેટ કરે ને એમાં જ ઇન્ડિકેશન આપી દે. પણ આપણને લેતા તો આવડવું જોઈએ. ના, એ રીતે તો લઈએ જ નહીં અમે. તું ઇંગ્લિશ બોલી અમને મેળ જ ન આવે. તું મારી જોડે વાત કરવી છે તારે તો ગુજરાતીમાં વાત કર. હવે આપણે ઇંગ્લેન્ડ જેવા દેશમાં જઈને આવી અપેક્ષા રાખીએ. આપણે આવા જ્યાં એવો દેશ છે ભારત, જ્યાં હમણાં સાક્ષરતાનો દર વધ્યો છે, લોકો હજી એટલા અવેર નથી, લોકોને ખબર નથી ને ત્યાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે લોકો આપણી પાસે આવે અને સારી રીતે એકદમ લખો સાહેબ મને છે ને હું ચાલવા જાઉં ને એટલે પહેલી વખત પગ માંડું ને ત્યારે દુખાવો થાય અને પછી કન્ટિન્યુ ચાલુ ને એટલે દુખાવો મટી જાય. હું ચીલી પેશન્ટ છું, મને ઠંડુ દૂધ પીવાનું ગમે છે ને મને રૂસ્ટોક્સ આપી દો. તમને આવી અપેક્ષા છે કે પેશન્ટ આવું બોલે? અથવા તો પેશન્ટ તમારી પાસે આવીને એવું કે સાહેબ તમે મને ઝેર તો નહીં આપી દો ને, મને એવું લાગે છે કે તમે મને ઝેર આપી દેશો. આ દવાથી મને કોઈ આડઅસર કે કાંઈ નુકસાન તો નહીં થાય ને સાહેબ? હું બહુ સસ્પિશિયસ માણસ છું અને મને લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન છે, મારાથી છે ને આમ કશું બી લિક્વિડ તો પીવાતું જ નથી, લો મને લેકેસિસ આપી દો. તમારી આવી અપેક્ષાઓ હોય છે કે પેશન્ટ આવું કે, અને પેશન્ટ એવું ના કે ને એટલે તમારી ફરિયાદ હોય સાહેબ અમારા ગામમાં હોમિયોપેથી ન હાલે, કોઈને ખબર નથી હોમિયોપેથી વિશે.
હું આવું છું ને સાહેબ એ એરિયામાં તો હોમિયોપેથી ચાલે જ નહીં, કારણ કે કોઈ અવેર જ નથી, કોઈને હોમિયોપેથી વિશે ખબર જ નથી. હોમિયોપેથી વિશે કોઈને ખબર પાડવાની જરૂર જ નથી, આપણે શીખવાની જરૂર છે. ખ્યાલ આવે છે? પેશન્ટ એવું કે સાહેબ છેલ્લું કુરેટીન કરાયું એના પછી મને કમરમાં દુખાવો છે, ખાટી આંબલી બહુ ખાઉં છું, ચીલી છું. હવે પેશન્ટ પાસે કયો કેસ લેવાની, કઈ માહિતી લેવાની જરૂર છે તમને? નેવર વેલ સિન્સ અબોર્શન, સોર ડિઝાયર, બેક પેઇન અને ચીલી પેશન્ટ, એક જ મેડિસિન આવે, સેપિયા. તો આવું સાદું છે, આવું સિમ્પલ છે, આટલું સરળ છે હોમિયોપેથી કરવું, અને ગમે ત્યાં ગમે તે એરિયાની અંદર કરી શકો. હું જ્યાં જ્યાં પ્રેક્ટિસ કરું છું ત્યાં એવા જ એરિયા છે કે જે એકદમ લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસ આવે છે, એકદમ ઓછા ભણેલા લોકો આવે છે, અને છતાં એ લોકો હોમિયોપેથી લે છે. કમ્પ્લેન ટેન્ડન્સી ટુ અબોર્શન, નેવર વેલ સિન્સ અબોર્શન આપણે વાત કરી ગયા. કમ્પ્લેન એટ પ્યુબર્ટી, મેનોપોઝ, પ્રેગ્નન્સી એન્ડ લેક્ટેશન, આટલા માટે સેપિયાને ફિમેલ રેમેડી ગણવામાં આવે છે. ખ્યાલ આવે છે? આમાંથી કોઈ પણ ઇન્ડિકેશન મળે પેશન્ટને કે પ્રેગ્નન્સી દરમિયાનની કોઈ પણ તકલીફ હોય, પ્યુબર્ટી દરમિયાનની કોઈ પણ તકલીફ હોય, મેનોપોઝ દરમિયાન કે મેનોપોઝ પછીની કોઈ પણ તકલીફ હોય, અથવા તો ચાઇલ્ડ બિયરિંગ એજ, મતલબ જ્યારે પેશન્ટ લેક્ટેશન પીરિયડમાં હોય, બાળક ધાવણ લેતું હોય, એ દરમિયાનની કોઈ પણ તકલીફ હોય, તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સેપિયા. સાહેબ પથરીની તકલીફ છે, ક્યારથી તકલીફ થઈ? સાહેબ લગભગ 13-14 વર્ષની હતી ને ત્યારે પહેલી વખત માસિક આવ્યું, અને પછી માસિક રેગ્યુલર નહોતું આવતું, એટલે પહેલી ગોળીઓનો કોર્સ કર્યો, ને પહેલી દવા લીધી, ને પહેલી બાટલી પીધી, ને બસ એના પછી માસિક તો રેગ્યુલર થઈ ગયું, અને ત્યારથી મને પથરીની તકલીફ ચાલુ થઈ છે. 7 પથરીઓ થઈ ગઈ, 3 વાર તો ઓપરેશન કરાયા, 3 વાર પહેલી દવા લીધી, સોડા ને છાશ પીધી, આમ કર્યું, અને એમાં 3 પથરીઓ નીકળી ગઈ, ને આ 7મી વખત પથરી થઈ છે. સાહેબ મેં સાંભળ્યું છે કે હોમિયોપેથીમાં સારી દવા છે, કંઈક દવા કરો. તમે પૂછો છો થોડું આગળ તો પાણી, તો એનો હસબન્ડ જ બોલે સાહેબ પથરીઓ તો થાય ને, પાણી તો પીતી જ નથી, આખા દિવસમાં 1 ગ્લાસ પાણી પીવે માંડ. પેશન્ટ ચીલી છે. યોર મેડિસિન કેન બી સેપિયા. કમ્પ્લેનનું નામ XYZ હોય, પેથોલોજીનું નામ XYZ હોય, આપણને એનાથી ફેર પડતો નથી. આપણને તો શું જોવાનું છે? ઇન્ડિકેશન્સ. સેપિયાના ઇન્ડિકેશન મળે, નેવર વેલ સિન્સ પ્યુબર્ટી, ચીલી પેશન્ટ અને થર્સલેસ. એમાં વધુરામાં પૂરું પથરી બધી લેફ્ટ સાઇડેડ થઈ હોય તો અગેન સેપિયા તમારી કન્ફર્મ થાય. ખ્યાલ આવે છે? વીપ્સ વેન ટેલિંગ હર સિમ્પટમ. હવે તમને કહેતા પેશન્ટ રડી પડે છે, જરૂરી નથી રડી પડે એ બધા જ સેપિયા હોય, બીજા બધા સિમ્પટમ મળવા જોઈએ તો બરોબર, પણ જો રડી પડે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સેપિયા. રૂમેટિક પેઇન વિથ યુરિનરી કમ્પ્લેન. પેશન્ટને જોઈન્ટ પેઇનની તકલીફ છે, અથવા તો રૂમેટિક પેઇનની તકલીફ છે, અને એની સાથે એને યુરિનરી કમ્પ્લેન પણ છે, then also it is indication for સેપિયા. સાહેબ 2 વર્ષથી તકલીફ થઈ ગઈ છે, સાંધામાં દુખાવો થાય અને જોડે જોડે પેશાબમાં તકલીફ થાય છે, 3 પથરીઓ તો નીકળી ગઈ, હજી 3 પડી છે, હવે આની કાંઈક દવા કરો સાહેબ. તો કઈ એવી તકલીફ હોય કે જેમાં રૂમેટિક કમ્પ્લેન પણ હોય, એવું નોસોલોજીકલ ડાયગ્નોસિસ કે જે જોઈન્ટ પેઇન પણ પ્રોડ્યુસ કરે અને સ્ટોન પણ પ્રોડ્યુસ કરે. યુરિક એસિડ સ્ટોન. તો મોટા ભાગે જ્યારે સ્ટોનની અંદર તમે યુરિન એનાલિસિસ કરાવો અને એની અંદર તમને યુરિક એસિડ સ્ટોન મળતા હોય તો સેપિયાની એફિકસી એના ઉપર વધારે હોય એવું સમજી શકાય. ખ્યાલ આવે છે? જ્યારે ગાઉટી ડાયાથીસિસ તમને મળતા હોય, ગાઉટની કમ્પ્લેન હોય, અને એની સાથે તમને સ્ટોન કે યુરિનરી ટ્રબલ્સ મળતી હોય, પેશન્ટ થર્સલેસ હોય, ચીલી હોય, સોર ડિઝાયર હોય, એને એબોર્શનની હિસ્ટ્રી મળી હોય, અથવા તો એને ડાન્સિંગથી સારું લાગતું હોય, અથવા તો વીકનેસ વધારે હોય, અથવા તો પ્યુબર્ટી કે મેનોપોઝ કે એનાથી કોઈ કમ્પ્લેન ચાલુ થઈ હોય, આવા કોઈ પણ ઇન્ડિકેશન 3 મળી જાય તો તમારે સેપિયા આપી શકાય. કેસીસ confused after bad selection of homeopathic remedy. See, this is beauty of homeopathy. કે જ્યારે તમે ખોટી હોમિયોપેથિક દવા આપી દીધી છે અને કેસ કન્ફ્યુઝ થઈ ગયો છે, કશુંય મળતું નથી, પણ તમને એવું બીજા 2-3 સિમ્પટમ મળે છે જોડે, તો યુ કેન સ્ટાર્ટ વિથ સેપિયા. તમે કરી નાખ્યું છે, અથવા તો પેશન્ટ જાતે લઈને આવ્યું છે. ઘણા પેશન્ટ હોશિયાર હોય છે કે સાહેબ આ દવા લીધી હતી, અથવા તો
તમારા કોઈ કલીગ જોડેથી પેશન્ટ આવ્યું છે, એણે 2-4 દવાઓ આપેલી છે અને ખોટી દવા અપાયા પછી કેસ કન્ફ્યુઝ છે, કંઈ ક્લિયર પિક્ચર જોવા નથી મળતું, ખાલી 2-3 ઇન્ડિકેશન છે કે ચીલી છે, થસલેસ છે અને પેથોલોજી 4-5 છે અને ખોટી મેડિસિન આગળ આપેલી છે, તો યુ કેન સ્ટાર્ટ વિથ સેપિયા. પછી થિક ફોલ એધેસિવ ડિસ્ચાર્જ. સેપિયાના ડિસ્ચાર્જ કેવા હોય? થિક ફોલ અને અધેસિવ એટલે ચીપકી જાય એવા. સો ઈચ એન્ડ એવરી ડિસ્ચાર્જ. સલાઈવા કેવું હશે? થિક ફોલ અધેસિવ. બરોબર છે. લ્યુકોરિયા કેવું હશે? થિક ફોલ અધેસિવ. મેન્સિસ કેવું હશે? થિક ફોલ અધેસિવ. યુરિન કેવું હશે? થિક ફોલ અધેસિવ. ખ્યાલ આવી ગયો? અધેસિવ એટલે ચીપકી જાય એવું, સ્ટીકી ટાઈપ ઓફ. તો તમારી પાસે કોઈ પેશન્ટ કમ્પ્લેન લઈને આવે છે કે સાહેબ શરીર ધોવાની તકલીફ છે, એટલે તમે પૂછો શું થાય છે તકલીફમાં? સાહેબ બહુ સફેદ ચીકણું ધોવાય છે. બીજું એના સિવાય કોઈ તકલીફ? સાહેબ ક્યારથી આવું ચાલુ થયું? સાહેબ આ છે ને મારો નનકો આવ્યો ને એના પછી જ ચાલુ થયું છે. એલિમેન્ટ ડિલિવરી આફ્ટર. બરોબર છે. પછી પેશન્ટને બીજું પૂછો છો, સાહેબ થોડીક માટી ખસવાનો પ્રોબ્લેમ છે. માટી ખસવી એટલે પ્રોલેપ્સ. માટી ખસવાનો પ્રોબ્લેમ છે ને હું ચીલી છું. આ બધા રૂબ્રિક તમે નાખશો એટલે તમને એવી એક જ દવા મળશે જે બધું કવર કરતી હોય, અને ઈ છે સેપિયા. સો યુ કેન પ્રિસ્ક્રાઇબ સેપિયા. આટલી નાની માહિતી, 2 લીટીની માહિતી ઉપરથી પણ તમે સાચી હોમિયોપેથિક દવા પ્રિસ્ક્રાઇબ કરી શકો. પણ શરત માત્ર એટલી છે કે તમને સાચી રીતે પ્રિસ્ક્રાઇબ કરતા આવડતી હોવી જોઈએ. હોટ હેન્ડ્સ એન્ડ કોલ્ડ ફીટ ઓર વાઇસ વર્સા એટલે તો એવું તમને ક્યાં મળશે? તમે જ્યારે આઈસીયુ લેવલની કે એવી પ્રેક્ટિસ કરો છો, અથવા તો પેશન્ટ એવું છે જે કાંઈ બોલી શકે એવું નથી, ચાઇલ્ડ છે કે મેન્ટલી રિટાર્ટેડ છે, અથવા તો કોમેટોઝ પેશન્ટ છે, અથવા તો તમે જ્યારે બેડ સાઇડેડ પ્રિસ્ક્રિપ્શન કરો છો ત્યારે પેશન્ટ બોલશે નહીં, સાહેબ મને ખાટું ભાવે છે, એવું નથી બોલવાનું. તો ત્યારે તમે ક્યાંથી પ્રિસ્ક્રાઇબ કરશો? તો ત્યારે તમારે પેશન્ટને એક્ઝામિન કરવાનું હોય, અને ડ્યુરિંગ એક્ઝામિનેશન તમને ખબર પડે છે કે આ પેશન્ટના તો હાથ ગરમ છે ને પગ ઠંડા છે, અથવા તો પગ ગરમ છે ને હાથ ઠંડા છે, અને તકલીફ શું થઈ છે આને? તકલીફમાં એ છે કે એને પેશાબમાં લોહી પડતું હતું અને એના પછી પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું છે, તો યોર મેડિસિન કેન બી સેપિયા. ખ્યાલ આવે છે? રેડ સેન્ડ ઇન યુરિન ઇટ્સ માર્ક્ડ ઇન સેપિયા. તો ખ્યાલ આવ્યો? આ તમને ઇન્ડિકેશન તો આપે જ છે. એવું નથી કે હોમિયોપેથી એસી ચેમ્બરમાં બેસીને 4 કલાક વાતો કરવાની જ પદ્ધતિ છે. નો, હોમિયોપેથી કેન વર્ક ઇન ઈચ એન્ડ એવરી ટાઈપ ઓફ કેસીસ. પણ વાત ક્યાં છે? ઇન્ડિકેશન ઉપર. ને હકીકત ક્યાં છે કે આપણને આવડતું નથી. એટલે આપણે કહીએ છીએ કે ઇમરજન્સીસ ઓર કોમેટોઝ ઓર અનકોન્શિયસ પેશન્ટ હોય તો હોમિયોપેથી વર્ક ના કરે, બીકોઝ આપણને નથી આવડતું. હોમિયોપેથીમાં તો ઇન્ડિકેશન આપેલા જ છે. યલો સેડલ અક્રોસ નોઝ, હાઇપરપિગમેન્ટેશન એટલે નાક આમ દબાયેલું હોય, ખ્યાલ આવે છે? અથવા તો નાકની ઉપર કે નાકની આજુબાજુ પીળા કલરના કે ડાર્ક પિગમેન્ટેશન હોય તો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર સેપિયા. સો મેલાઝમાના કેસીસની અંદર સેપિયા વધારે પ્રમાણમાં આવે છે, પણ એનો મતલબ એવો નથી કે ઈચ એન્ડ એવરી કેસ ઓફ મેલાઝમા ઇઝ સેપિયા. બીજું, તમને સેડલ નોઝ ક્યારે જોવા મળશે? તો ઇનહેરિટેડ સિફિલિસની અંદર, અથવા તો લેપ્રસીના પેશન્ટ્સની અંદર, અથવા તો જેના ફેમિલીમાં કોઈ લેપ્રસીની ટ્રીટમેન્ટ લીધી હોય, એટલે કે જ્યારે લેપ્રા ક્યાંય કોન્ટામિનેટેડ થયો હોય, તો એ બધા કેસીસની અંદર તમને આવું સેડલ નોઝ મળી શકે. ખ્યાલ આવે છે? તો આ મળે તો એ ઇન્ડિકેશન છે સેપિયાનું. એપેટાઇટ શું હોય? તો ડિઝાયર સ્વીટ, સોર, બ્રેડ, બટર, સૂપ, વાઇન, વિનેગાર, પિકલ્સ એન્ડ એસિડ. એટલે મોટા ભાગે શું છે? અથાણું કેવું હોય? ખાટું. વિનેગાર કેવું હોય? ખાટું. એસિડ્સ કેવા હોય? ખાટા. એટલે ટૂંકમાં એને ખાટી વસ્તુ પ્રત્યે લગાવ વધારે છે. એના સિવાય ગળ્યું છે, બ્રેડ છે, બટર છે, સૂપ છે, વાઇન છે, એ બધું એને ભાવે. એવર્જન ટુ મીટ, ટોબેકો, મિલ્ક અને ફેટી ફૂડ. હવે તમારી પાસે કોઈ લેડી આવે છે,
સાહેબ મારે છે ને નોઝિયા વોમિટિંગ થાય છે, બહુ જ છઠ્ઠો મહિનો છે પ્રેગ્નન્સીનો, છતાંય બંધ નથી થતા, અને ડૉક્ટર એમ કહેતા હતા કે જો આટલું નોઝિયા વોમિટિંગ રહે તો પછી પાણી ઘટી જાય, ને પાણી ઘટી જાય તો બાળકને તકલીફ પડે. ઓકે બેન, ખાવા પીવામાં શું ભાવે? સાહેબ બહુ જ ખાટું ખાવાની ઈચ્છા થાય છે અને હું થર્સ્ટલેસ છું. યોર મેડિસિન કેન બી સેપિયા. એવી રીતે તમારી પાસે કોઈ પણ પેથોલોજી લઈને આવે, પેથોલોજીનું નામ કોઈ પણ હોય, ઇન્ડિકેશન આમાંથી કંઈ પણ મળતા હોય તો તમે સેપિયા પ્રિસ્ક્રાઇબ કરી શકો, ચાહે ચિલ્ડ્રન હોય, ફિમેલ હોય, મેલ હોય, ગમે તે. ખ્યાલ આવે છે? એલમેન્ટ ફ્રોમ વેટિંગ બિફોર એન્ડ ડ્યુરિંગ મેન્સિસ, એટલે પલળે. ખ્યાલ આવે છે? અને વોશર વુમન્સ રેમેડી શું કામ કહેવાય છે સેપિયા? કારણ કે વોશર વુમનને રોજ પલળવાનું હોય, રોજ એટલે કે બિફોર અને ડ્યુરિંગ મેન્સિસમાં પણ એ પલળે અને એના પછી એને તકલીફો ચાલુ થાય. જરૂરી નથી કે એ વોશર વુમન જ હોવી જોઈએ, એ એવી વુમન હોય કે જે ખેતરમાં પાણી વાળતી હોય દોડિયામાં ને પલળે તો પણ તમારે એને કન્સિડર કરાય કે એ સેપિયાનું ઇન્ડિકેશન છે. એ માસી હોય કામવાળા અને 4, 5, 6 બંગલાના કામ કરતા હોય અને એને વાસણ ધોવા પડે અથવા તો કચરા પોતા કરવા પડે અને પલળવું પડે તો પણ તમારે એને સેપિયાનું ઇન્ડિકેશન લેવાય. ડ્યુરિંગ એન્ડ બિફોર મેન્સિસ ઈ ક્યાં ફરવા ગયા હોય અને વરસાદ પડ્યો હોય અને પલળી ગયા હોય તો એ સેપિયાનું ઇન્ડિકેશન લેવાય. કોઈ પણ રીતે જ્યારે પલળવાનું આવે છે ત્યારે સેપિયા આવે છે. કોઈ પણ તકલીફ પલળ્યા પછી, ભીના થયા પછી ચાલુ થાય તો સેપિયા આવે. બિફોર થંડરસ્ટ્રોમ થી બીજી કઈ મેડિસિન છે? ફોસ્ફરસ અને ટ્યુબરકુલાઇનમ. સો ત્રીજી મેડિસિન થઈ સેપિયા. લોન્ડ્રી વર્ક, ગેટિંગ વેટ, આલ્કોહોલ, મિલ્ક, એસિડ, ટોબેકો, ઇન્જરી, ઓવરલિફ્ટિંગ એન્ડ ફોલ્સ. તમારી પાસે માજી આવે, બેટા તારી ઉંમરની હતી ત્યારે તો બહુ કામ કર્યું, આખી જિંદગી ઢસરડા કર્યા, મજૂરી કરી, 50 કિલાની ગુણીઓ બધી ઉપાડી, ભારા ઉપાડ્યા અને હવે એના કારણે માટી ખસી જાય છે. હું ચીલી છું, થર્સ્ટલેસ છું. યોર મેડિસિન કેન બી સેપિયા. ખ્યાલ આવે છે? આરામથી ઓવરલિફ્ટિંગ, ઇન્જરી બધું જ મળે છે તમને. આટલું સિમ્પલ છે. 2 જ કેસની અંદર માજીએ તમને કહી દીધું કે મને સેપિયા આપી દે, પણ આપણને એ પકડતા નથી આવડતું. ના માજી ના, એમ ના કહો તમે મને. પહેલે તમે મને છે ને ચીપ કમ્પ્લેન આપો, પછી કોન્કોમિટન્ટ આપો, પછી સેન્સેશન આપો, પછી લોકેશન આપો, એવી રીતે આપો એટલે માજી ન આપી શકે. એટલે આપણે શું કહીએ? અમારા વાળા તો સાહેબ સમજતા જ નથી હોમિયોપેથી. ખ્યાલ આવે છે? ભૂલ પેશન્ટની કે લેકિંગ પેશન્ટ સાઈડ નથી, લેકિંગ આપણા સાઈડ છે. આપણા એફર્ટ્સ નથી કે આપણે એમના વર્ડને ડાયરેક્ટ સમજી શકીએ, કારણ કે ગુજરાતી ભાષાની અંદર આપણું કોઈ જ લિટરેચર અવેલેબલ નથી હોતું. ક્લિયર? સો એલિમેન્ટ્સ ફ્રોમ થઈ ગયા. હવે જનરલ્સ કયા કયા મળશે? તો લોન્ડ્રી વર્ક, કોલ્ડ, સેક્સ્યુઅલ એક્સેસ અને પ્રેગ્નન્સી એગ્રાવેશન. સો કોઈ બેન આવ્યા તમારી પાસે, સાહેબ અડસની તકલીફ છે, ચીરા પડી ગયા છે સંડાસની જગ્યાએ, 3 મહિનાની પ્રેગ્નન્સી છે, ઉલટી ઉબકા જેવું થાય છે, ખાવાનું તો ખવાતું જ નથી. એટલે તમે પૂછો કે અડસની તકલીફ સાહેબ પહેલા હતી પણ હમણાં જ્યારથી મહિના રહ્યા છે ને ત્યારથી વધી ગઈ છે, હું થર્સ્ટલેસ છું અને ચીલી છું, અથવા તો મને ખાટું ભાવે છે, અથવા તો મને પહેલા અબોર્શન થયેલા છે, આવી કોઈ પણ ઇન્ડિકેશન, કોઈ પણ હિસ્ટ્રી આપે, અથવા તો સાહેબ અમે ખેડૂત માણસ છીએ હવે એટલે પાણી વાળવું પડે ને, એ તો આખો દી મજૂરીએ જાય એટલે હું પાણી વાળું છું. So your medicine can be સેપિયા. કોન્સોલેશન એગ્રાવેશન, કોન્ટ્રાડિક્શન એગ્રાવેશન. કોન્સોલેશન એટલે તમે એને કહો લે બધું બરાબર થઈ જશે, સંવેદના પ્રગટ કરો, આમ થઈ જશે, તેમ થઈ જશે, તો એને કંટાળો આવે, એને ના ગમે. એવી રીતે એને કીધું ને તમે ના કરો, તમે એને ખોટું પાડવાનો પ્રયત્ન કરો તો બી એને એગ્રાવેશન આવે, એને ના ગમે. એક્સરસાઇઝ, વાર્મથ, હોટ એપ્લિકેશન, એમ્યુલરેશન. સાહેબ ખંજવાળ બહુ આવે છે પણ પેલું છે ને આમ થોડું કોપરેલ ગરમ કરીને લગાવું ને પછી મને એકદમ સરસ લાગે, ખંજવાળ ઓછી થઈ જાય. સો યોર મેડિસિન કેન બી સેપિયા. ગ્રીન મેન્સિસ, આવું સિમ્ટમ મેં તો જોયું નથી હજી સુધી, પણ કદાચ તમને મળે કે સાહેબ માસિક ગ્રીન કલરનું આવે છે તો સેપિયા વિચારી શકાય. મેન્સિસ ફોર 1 day ઓનલી, એક જ દિવસ મેન્સિસ આવે, સ્કેન્ટી મેન્સિસ આવે. મેન્સિસ આ યા તો અર્લી પ્રોફ્યુઝ હોય અથવા તો સ્કેન્ટી અને લેટ હોય, બેઉ સેપિયા કવર કરે છે. મારો એક કેસ હતો, વાટ્સ ઓન ફિંગર્સ, 2-3 વખત કોટરાઇઝેશન કરાવી નાખ્યું હતું,
બરોબર છે, છતાંય ફરી ફરીને વાટ્સ થતા હતા. પેશન્ટ વોઝ ચીલી એન્ડ પેશન્ટને મેન્સીસ લેટ ટુ લેટ ફ્રોમ પ્યુબર્ટી. આ 3 જ સિમ્ટમ મળ્યા, પણ એકમાત્ર મેડિસિન હતી કે જે 3 સિમ્ટમ કવર કરતી હતી, સેપિયા. સો આઈ પ્રિસ્ક્રાઇબ સેપિયા 1M TDS. ઇટ વોઝ માય ફર્સ્ટ કેસ ડ્યુરિંગ માય ઇન્ટર્નશિપ. ત્યારે કોન્ફિડન્સ નહોતો કે આમ સિંગલ ડોઝથી રિઝલ્ટ મળે આમ તેમ, એટલે સેપિયા 1M આપી હતી. 21મા દિવસે મને એમના ફોન આવી ગયો કે બધા મસા ખરી ગયા. તો 3 સિમ્ટમ મળ્યા હતા, પ્રિસ્ક્રાઇબ, રિઝલ્ટ મળે છે. ચાહે વાટ્સ હો, ચાહે બીજી કોઈ પેથોલોજી હો, ચાહે રિંગવોર્મ હો, પણ જરૂરી નથી કે ઈચ એન્ડ એવરી સિમ્ટમ્સ મળવા જોઈએ, ટોટાલિટી મેચ થવી જોઈએ. કોઇશન પેઇનફુલ ડ્યુ ટુ ડ્રાયનેસ ઓફ વજાઇના. કમ્પ્લેન એગ્રાવેશન આફ્ટર કોઇશન ઇન બોથ સેક્સીસ. કોઈ મેલ હોય ચાહે ફિમેલ હોય, આફ્ટર કોઇઝન એને બધી જ કમ્પ્લેન એગ્રાવેટેડ થાય તો તમારે સેપિયા વિચારી શકાય. એટલે પેશન્ટ તમારી પાસે આવે કે સાહેબ ખંજવાળની બહુ તકલીફ છે, 5 વર્ષથી દાદર છે, બહુ દવાઓ કરી મટતી નથી, ચાલુ ક્યાંથી થઈ સાહેબ? ડાબી બાજુએથી ચાલુ થઈને પછી આખા શરીરમાં ફેલાઈ ગઈ, બહુ કોર્સ કરી નાખ્યા પણ ફેર પડતો નથી. સાહેબ એક તો ખબર નહીં, બહુ વિચિત્ર વસ્તુ છે. તમે પૂછો કેમ, શું થયું? સાહેબ રાતે 2 માણસ ભેગા થઈએ ને પછી જ ખંજવાળ વધી જાય છે. સીધી આંખો મીચીને લે બેટા સેપિયા ખા, મટી જ જશે, મટવું જ પડે. ખ્યાલ આવે છે? પણ ઇન્ડિકેશન તમારે કઢાવતા આવડવા જોઈએ. એટલે તો ડોક્ટર એલિઝાબેથ કહે છે કે વેલ ટેકન કેસ ઇઝ હાફ ક્યોર. શું કામ કે ત્યાંથી તમને ઇન્ડિકેશન મળવાના છે. તમે ઇન્ડિકેશન કઢાવતા નથી. ફિક્સ પરફોર્મા છે, 2 કમ્પ્લેન લખવાની, એમ્બી થર્મલ લખી નાખવાનું, ડિઝાયર એવર્જન નોર્મલ નોર્મલ, પસ્પિરેશન નોર્મલ નોર્મલ, સ્ટૂલ યુરિન નોર્મલ નોર્મલ, એપેટાઇટ થર્સ્ટ નોર્મલ નોર્મલ. એટલે મેડિસિન શું નોર્મલ નોર્મલ પ્રિસ્ક્રાઇબ કરવાની? શેના ઉપરથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ થાય? ખ્યાલ આવે છે? ક્યાંકથી તો ઇન્ડિકેશન પકડવા જ પડે ને. ઇન્ડિકેશન ક્યાંથી મળે? પેશન્ટ સાથેની વાતચીત ઉપરથી. ઇમ્પોર્ટન્સી વિથ ઇન્ક્રીઝ સેક્સ્યુઅલ ડિઝાયર. સેક્સ્યુઅલ ડિઝાયર વધારે છે પણ ઇમ્પોર્ટન્ટ છે. એન્યુરેસિસ એઝ સૂન એઝ ચાઇલ્ડ સ્લીપ્સ. સાહેબ 12 વર્ષનો ઢાંડો થયો છતાંય જેવો ઊંઘે ને એવો પથારી બગાડી નાખે છે. તમે એને પૂછો કે ખાવામાં શું ભાવે? ચાઇનીઝ. ચાઇનીઝમાં વિનેગાર હોય ને, તમને એ ખબર હોવી જોઈએ. વિનેગાર છે, ગ્રીન ચીલી છે, રેડ ચીલી છે, સોયા સોસ છે, એ બધું આમ ચાખવાનું કહો તો બધું ખાટું હશે. એટલે એને ચાઇનીઝ વધુ ભાવે છે. ધેટ મીન્સ સોર ડિઝાયર મળ્યું તમને ત્યાં. અને સોર ડિઝાયર મળ્યું, એન્યુરેસિસ મળ્યું એઝ સૂન એઝ ચાઇલ્ડ સ્લીપ્સ, અને પેશન્ટ વોઝ ચીલી. સો યોર મેડિસિન ઇઝ સેપિયા. એન્કલ વીક્સ ટર્ન ઇઝીલી વેન વોકિંગ. સાહેબ ખબર નહીં કેવી છે, જ્યારે ને ત્યારે પગ મયડાઈ જાય. 5 વાર પ્લાસ્ટર મરાવી ચૂક્યા છીએ. પહેલેથી છે જ નબળી, 5 વાર પ્લાસ્ટર મરાવી ચૂક્યા. કયા પગમાં? સાહેબ ખબર નહીં, દર વખતે ડાબા પગમાં જ મરાવવું પડે છે. હવે અત્યારે શું તકલીફ છે? સાહેબ માસિકની તકલીફ છે, 1.5 મહિનો થઈ ગયો છે, માસિક નથી આવ્યું, રિપોર્ટ બધા નોર્મલ છે. એવું સોનોગ્રાફી કરાવી છે? ના, સોનોગ્રાફી નથી કરાવી. સોનોગ્રાફી લખી આપી, સોનોગ્રાફીમાં આવ્યું PCOD. તો યોર મેડિસિન કેન બી સેપિયા. ખ્યાલ આવે છે? આટલું કોમન, આટલું સરળ, ખાલી આપી જ દેવાની છે ઇન્ડિકેશન લઈને, પણ આપણે લેતા જ નથી. ખબર નહીં શેની બીક લાગે છે. પ્રીમેચ્યોર્ડ ઓલ્ડ, નિયોનેટલ જોન્ડિસ, ટોક્સ લાઉડલી ઇન સ્લીપ. તમારી પાસે પેશન્ટ આવે, સાહેબ દાદાને છે ને અસ્થમાની તકલીફ છે. દાદા જુઓ તો 60 વર્ષની આજુબાજુ હોય, 4-5 વર્ષથી સાહેબ તકલીફ થઈ ગઈ છે અસ્થમાની. સાહેબ ખબર નહીં, દાદા છે ને રાતે મોટેથી આવો વાતો કરતા હોય છે એકલા. દાદા કે ના ના સાહેબ હું તો મસ્ત ઊંઘી જાઉં છું. પછી દાદાને પૂછો, દાદા ખાવા પીવામાં સાહેબ આપણને છે ને લીંબુનું અથાણું જોઈએ રોજ, એના વગર તો ન ચાલે. બસ તમારી મેડિસિન સેપિયા. ક્લિયર થઈ ગઈ ને? આનાથી વધુ કંઈ લેવાની જરૂર પડે છે તમને? તો શું કામ આપણે નથી કરતા? શું કામ આપણે એવું બધું લેવા જઈએ છીએ કે જે નથી મળતું? જે મળે છે એ લો ને. અને એના ઉપરથી મેડિસિન તો ડાયરેક્ટ ક્લિયર થાય જ છે. નહીં, મેડિસિને રિઝલ્ટ આપવું જ પડશે. મારી સાથે જેટલા લોકો કામ કરી રહ્યા છે, અમે બધા ટીમમાં કામ કરી રહ્યા છીએ, બધાને રિઝલ્ટ મળે છે આવી રીતે. તો સમજાઈ ગયું? આના પછી હવે આવે છે કી નોટ્સ. ગ્રેટ ફોલિંગ ઓફ હેર આફ્ટર મેનોપોઝ ઓર આફ્ટર ક્રોનિક હેડેક. સો આફ્ટર મેનોપોઝ કોઈ પણ કમ્પ્લેન હોય, મેનોપોઝ પછી એને ફાઇબ્રોઇડ ઓફ યુટેરસ થયું હોય, મેનોપોઝ પછી ઇવન કાર્સિનોમા હોય તો પણ તમે વિચારી શકો યોર મેડિસિન કેન બી સેપિયા. એમ્પ્ટી સેન્સેશન એટ સ્ટમક બેટર બાય ઇટિંગ.
અપવર્ડ ડાયરેક્શન ઓફ સિમ્ટમ એવું હોય કે પહેલે નીચેની ભાગમાં થાય પછી ઉપરની બાજુ આવે. ખ્યાલ છે હોટ ફ્લસીસના કેસીસમાં તમને આવું વધારે જોવા મળે મેનોપોઝ સિન્ડ્રોમની અંદર કે સાહેબ ઓચિંતી ઠંડી લાગવા માંડી જાય, ઓચિંતી ગરમી લાગવા માંડી જાય, ખાટું ખાટું ખાવાની ઈચ્છા થાય છે, પહેલે પગમાં ગરમી લાગે, પછી ઉપર સાથળમાં ગરમી લાગે, પછી પેટમાં ગરમી લાગે, પછી છાતીમાં ગરમી લાગે અને પછી છેલ્લે માથું ગરમ થઈ જાય. યોર મેડિસિન કેન બી સેપિયા. Obstinate constipation, sense of ball in rectum, not amelioration by stool. સાહેબ ખબર નહીં કબજિયાતની બહુ તકલીફ છે ને એવું જ લાગે છે કે મને છે ને સાહેબ સંડાસની જગ્યાએ ગાંઠ અથવા તો અડસ થયા હશે એવું જ છે. તો આવું કમ્પ્લેન આપે તો ઇટ ઇઝ યોર ઇન્ડિકેશન ફોર સેપિયા. પેશન્ટ મેનોપોઝલ એજની અંદર હોય અથવા તો સેપિયાનું બીજું ઇન્ડિકેશન છે સપ્રેસ્ડ મેન્સિસ ઓર અર્લી મેનોપોઝ ઓર આર્ટિફિશિયલ મેનોપોઝ, એટલે કે હિસ્ટેક્ટોમી કરાવ્યા પછી જો કોઈ પણ કમ્પ્લેન ઉદ્ભવ થાય છે તો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર સેપિયા. સાહેબ મોટું ઓપરેશન કરાવ્યું ને એના પછી એવું જ લાગ્યા કરે છે કે જાણે સંડાસની જગ્યાએ કશુંક છે, આમ ભારે ભારે જ લાગ્યા કરે છે. તો તમે એમ પૂછો મોટું ઓપરેશન શું કામ કરાવ્યું હતું? એટલે પેશન્ટ શું કે સાહેબ માટી ખસતી હતી ને એટલે. નાઉ યુ કેન રિમૂવ ધ ઓર્ગન, યુ કેન નોટ રિમૂવ ધ ડિસીઝ. ખ્યાલ આવે છે? તમે એનું યુટેરસ કાઢી નાખ્યું જ્યાં એને બિયરિંગ ડાઉન સેન્સેશન આવતું હતું, તો યુટેરસ કાઢ્યા પછી માયાઝમ ક્યાં ગયો? રેક્ટમમાં ગયો, ત્યાં એને બિયરિંગ ડાઉન સેન્સેશન આવશે, પણ એને ઈ વસ્તુ તો રહી. શું કામ? ડિસીઝ પરસિસ્ટ કરે છે. યુ કેન રિમૂવ ધ ઓર્ગન, યુ કેન નોટ રિમૂવ ધ ડિસીઝ. ખ્યાલ આવે છે? તો ડિસીઝને રિમૂવ કરવા માટે શું કરવાનું? સિમ્પટમ લેવાના, ટોટાલિટી બનાવવાની ને સિમિલિમમ આપવાની, તો ડિસીઝ લેટન્ટ ફોર્મમાં જાય માયાઝમ અને ડિસીઝ રિમૂવ થાય. ટર્બિડ ઓફેન્સિવ યુરિન વિથ રેડ સેન્ડ, એટલે રિનાલ સ્ટોનના કેસીસની અંદર પણ સેપિયા કામ કરે છે. જરૂરી નથી કે સ્ટોનના બધા જ કેસીસની અંદર લાઇકોપોડિયમ, બર્બેરિસ, સાર્સાપરિલા આવી જ મેડિસિન આવે. સેપિયા કેન બી ઇન ધ કેસીસ ઓફ રિનાલ સ્ટોન. પથરીના કેસીસની અંદર સેપિયા બહુ સારી વર્ક કરે છે અને મારી પાસે 4 થી 5 કેસીસ એવા છે કે જેની અંદર પથરીની અંદર સેપિયા આપ્યા પછી એમની પથરી નીકળી ગઈ હોય અને ફરીથી પથરી ના થઈ હોય. પથરી નીકળી જવી ઇટ ઇઝ અ મિકેનિકલ પ્રોસેસ, પણ ફરીથી પથરી ના થવી ઇટ ઇઝ ડાયનેમિક પ્રોસેસ. ખ્યાલ આવે છે? પથરી નીકળી તો તમે સર્જિકલ પ્રોસિજરથી બી પથરી કાઢી શકો છો, બીજા કોઈ દવાઓથી બી પથરી કાઢી શકો, વધુ પાણી પીવડાવીને, આઈવી ફ્લુઇડ્સ આપીને, હાઇડ્રોથેરાપીથી, કોઈ બી પદ્ધતિથી પથરી નીકળી શકે. પણ ફરીથી પથરી ના થાય એના માટે તમારે એને સિમિલિમમ આપવી પડે ને સિમિલિમમ કેન બી સેપિયા. તમારી પાસે પેશન્ટ આવે છે સાહેબ ઉંમર 60 વર્ષની છે, 3 વર્ષ થયા પથરી થઈ છે, પથરી સાહેબ મને પૂરું ખબર છે આ માસિક બંધ થયા ને એના પછી જ મને પથરીનો દુખાવો 6 મહિને ચાલુ થયો છે, ખાટું ખાવાની ઈચ્છા થાય છે, માટી ખસી જવાની તકલીફ છે, ડાબી બાજુએ પથરી છે, પેશાબમાં કોઈક વાર લોહી આવે છે. યોર મેડિસિન કેન બી સેપિયા. આટલું સરળ છે, આમાં કોઈ મંતર ભણવાની જરૂર નથી, કોઈ ડીપમાં જવાની જરૂર નથી, કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. ના પેશન્ટ કંટાળે, ના તમે કંટાળો, અને સાચામાં સાચું, સારામાં સારું રિઝલ્ટ મળે. સૌથી સરળ રસ્તો. મોર્નિંગ સિકનેસ ઇન પ્રેગ્નન્સી, રિંગવોર્મ ઇન આઇસોલેટેડ પાર્ટ્સ. ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સેપિયા. એક ચકામું અહીંયા થાય, 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 ક્યાંય ભેગા ના હોય, બધા છૂટા છૂટા હોય તો સેપિયા વિચારી શકાય, બીજા 1-2 સિમ્ટમ મળતા હોવા જોઈએ. પણ જો બધા એક છૂટા છૂટા ન હોય તો સેપિયા નહીં આપવાની એવું નથી. ખ્યાલ આવે છે? જો રિંગવોર્મ બધા કદાચ ભેગા થઈ ગયા હોય તોય સેપિયા આપી શકાય ને આવી શકે સેપિયા. એવું કાંઈ જરૂરી નથી કે સેપિયાના રિંગવોર્મ એટલે છૂટા જ હોવા જોઈએ. નો, છૂટા છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ઓફ સેપિયા, છૂટા નથી તો બીજા ઇન્ડિકેશન છે તો સેપિયા આપી શકાય. ખ્યાલ આવે છે? હોમિયોપેથીમાં તમારે આટલું સમજવાની જરૂર છે તો બધી મેડિસિન તમને ક્લિયર થતી જશે. સો આ છે બધા ફિઝિકલ કીનોટ સિમ્ટમ. હવે આપણે થોડું જોઈશું સેપિયાના માઇન્ડ વિશે. માઇન્ડમાં શું છે? ડિસ્પેડ ઓફ રિકવરી. પેશન્ટ સાહેબ મટશે, મને નથી લાગતું મને હવે ફેર પડે, હવે આપણું પૂરું સાહેબ જીવન જીવી લીધું, હવે આ તો મને લઈને જ જશે. તો પેશન્ટને કન્ટિન્યુ એવું છે મને મટશે નહીં, રિકવરી ઉપર એને વિશ્વાસ નથી. ઇન્ડિફરન્સ ટુ એવરીથિંગ, વર્ક, બિઝનેસ, ફેમિલી, જેનું સાહેબ જે થવું હોય થાય. આપણે બધું છોડી દીધું, પહેલા બહુ કચકચ કરી, મારા બાળકો ને મારો ઘરવાળો ને મારું ઘર ને મારો ધંધો ને, હવે જેને કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. આપણે કેટલા દી આમે હવે મોટો રોગ થઈ ગયો, હવે આપણને આ મટવાનો છે નહીં. આટલું બોલે એટલે તમારે સીધી ગમે એ પેથોલોજી હોય સેપિયા જતી રહે. માઇન્ડ આ રીતે લેવાય.
ખ્યાલ આવે છે? પેશન્ટ સામાન્ય ટોક જ કરી રહ્યું છે તમારી સામે. તમારો સ્વભાવ કેવો? તમે ધાર્મિક છો કે નહીં? તમને રિકવરી માટે ડિસ્પેર છે કે નહીં? તમને બધા સાથે ઇન્ડિફરન્સ છે કે નહીં? આવું બધું આવી રીતે માઇન્ડ ના લેવાય. ખ્યાલ આવે છે? કોમન વાતચીત કરો ને એમાંથી તમારે માઇન્ડ પરસીવ કરવાનું હોય. મેન્ટલ્સ આર ઓલવેઝ પરસીવ્ડ, નોટ ટેકન. મેન્ટલ કઢાવા ના પડે, મેન્ટલ આપણે પરસીવ કરવાના હોય. અનફોર્ચ્યુનેટ ફિલિંગ, સાહેબ પહેલેથી છે ને શું કહું તમને, દુખિયારો જ છું કે દુખિયારી જ છું, ખબર નહીં મારી હારે જ શું કામ આવું થાય છે, પહેલેથી ભગવાન મને ખબર નહીં કયા કર્મોની સજા આપે છે. આ બધું અનફોર્ચ્યુનેટ ફિલિંગમાં લઈ શકાય. સિટ્સ ક્વાઇટલી, આન્સર ઇન મોનોસિલેબસ. પેશન્ટ એવું છે કાંઈ બોલતું જ નથી, બેઠું છે, તમે પૂછો તો હા ના બરાબર ને ઓકે ને સારું ને આમ ને એવા જ એક શબ્દમાં જ જવાબ આપે છે. જવાબ નથી આપતું એ પણ એક સિમ્ટમ છે. ખ્યાલ આવે છે? સો પેશન્ટ એવું છે જેને યુટેરાઇન બ્લીડિંગની કમ્પ્લેન છે, ઓર સ્ટોનની કમ્પ્લેન છે, ઓર બ્લીડિંગ ઇન યુરિન છે. પેશન્ટને તમે પૂછો છો કોઈ માહિતી નથી મળતી, ખાલી સિંગલ ડિજિટમાં જવાબ આપે છે, હા ના ઓકે સર બરાબર બરોબર, કંઈ નહીં આવું તો થયા કરે આમ તેમ, કંઈ કનેક્ટ જ નથી થઈ શકતા, મોનોસિલેબસલી આન્સર આપે છે અને પેશન્ટ ટીલી છે. યોર મેડિસિન ઇઝ સેપી. પેશન્ટ બોલતું નથી એ પણ એક ઇન્ડિકેશન છે. ખ્યાલ આવે છે? આપણને લેતા નથી આવડતું. Fear, constant worries about illness, real or imaginary. સાહેબ મટશે? મને તો નથી લાગતું નહીં મટે. શું થશે હવે? નહીં મટે તો મારા છોકરા, અરે જે થવું હોય થાય, ચાલ્યા કરે. હવે કાં તો રિયલ ઇલનેસ પણ હોઈ શકે, અથવા તો હિસ્ટેરિયા પણ હોઈ શકે, અથવા તો એને એવું ડેલ્યુઝન બી હોઈ શકે, ઇમેજનરી ડિસીઝીસ બી હોઈ શકે. ફિયર ઓફ મેન, ઇમ્પેન્ડિંગ ડિઝીઝ. સાહેબ કંઈ મોટું નહીં હોય ને, સાહેબ કંઈ હશે નહીં ને, સાહેબ ફલાણો રિપોર્ટ કરાવી લેશું, સાહેબ મને આનો વેમ જાય છે, આવું કાંઈ પણ બોલે એટલે ફિયર ઓફ ઇમ્પેન્ડિંગ ડિસીઝ. ફિયર ઓફ એવિલ, ફિયર ઓફ ઇન્સેનિટી, ફિયર ઓફ પોવર્ટી. આ બધામાંથી કંઈ પણ મળે તો સેપિયા આપી શકાય. હું બહુ એના ઉપર ફોકસ એટલે નથી કરતો કે માઇન્ડ બહુ ટ્રિકી વસ્તુ છે અને બધા સ્ટુડન્ટ માટે બહુ ફેવરેટ સબ્જેક્ટ છે. બધા માઇન્ડમાં ઘૂસવાની જ ટ્રાય કરે, પણ બધાને એવું ખબર નથી કે એક્સપ્રેસ હાઈવે ચડાય ને પછી ગાડીને 100 ઉપર ચડાવાય. ટ્રાફિકમાં હાલતા હોય ને ત્યાં સુધી 30-40 ઉપર જ હંકાય. ડ્રીમ્સ ઓફ માઇસ, યુરિનેટિંગ, એન્ઝિયસ, થ્રેટ ઓફ રેપ, રેપની બીક લાગે. આ બધા જ ઇન્ડિકેશનમાંથી કોઈ પણ 3 ઇન્ડિકેશન મળે તો તમે આરામથી સેપિયા આપી શકો. એ પેથોલોજી કફ હોય, અસ્થમા હોય, પથરી હોય, યુટેરાઇન બ્લીડિંગ હોય, ફાઇબ્રોઇડ હોઈ શકે, ઇમ્પોટેન્સી હોઈ શકે, અથવા તો સ્ટરિલિટી હોઈ શકે, મેટ્રોરેજિયા, મેનોરેજિયા, ડિસ્મેનોરિયા, કંઈ પણ, લ્યુકોરિયા, પીસીઓએસ, આના સિવાય શું આવે, પીઆઈડી, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ ઓર ટ્યુમર, એનીથિંગ. અગર તમારે હોમિયોપેથીથી એને ટ્રીટ કરવાનું છે અને પેશન્ટ વિલિંગ છે તો આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળે તો યોર મેડિસિન ઇઝ સેપિયા. ક્લિયર? સેપિયામાં કોઈને કાંઈ ના સમજાણું હોય એવું